મારું નામ બાવસિયા પીના ભરતભાઈ છે અને મારે 10મામાં 80% છે અને હું આગળ NIT અને IITમાં એડમિશન માંગુ છું. એ લોકોને હું એટલું જ કહેવા માંગીશ કે જેથી એ લોકો ખૂબ સારી મહેનત કરે, જેથી એના પણ પર્સન્ટેજ સારા આવે અને એનું પણ સિલેક્શન RR કંપની તરફથી થાય. મારું નામ પીપળિયા ધ્રુવિશા સંજયભાઈ છે. હું SSCમાં મારે 81% છે અને અત્યારે સાયન્સ એ ગ્રુપમાં સ્ટડી કરું છું. એન્ડ થેન્ક્સ RR કાબેલ તરફથી સ્કોલરશિપ જે મળી એ હું મારા 11th એકેડમી ફીઝમાં યુઝ કરીશ. એન્ડ આઈ હોપ કે આવતા વર્ષે બીજા સ્ટુડન્ટ્સને પણ આ RR કાબેલ તરફથી પ્રોત્સાહન મળે અને એ લોકો પણ આગળ વધારે મહેનત કરીને હાર્ડવર્ક કરીને SSCમાં સારા પર્સન્ટેજ લાવે અને પોતાના ગોલ કમ્પ્લીટ કરે. અને મારું ફ્યુચરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવાનું. મારું નામ રામાનંદી બંસરી છે. મારે 10thમાં 88% આવ્યા છે એન્ડ મને RR કાબેલ તરફથી જે ટ્રોફી એન્ડ સર્ટિફિકેટ મળ્યું એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. એન્ડ મેં મારી રીતે જેટલું હાર્ડવર્કિંગ કર્યું બેટર છે એનાથી વધારે હાર્ડવર્કિંગ બીજા લોકો કરે એન્ડ એ લોકો બી સારા પર્સન્ટેજ એન્ડ સારા ટકા લઈને આ સ્કોલરશિપનો યુઝ કરી શકે. એન્ડ મેં મારી આ સ્કોલરશિપ મેં મારા સ્કૂલના ફીસ ભરવા માટે હું યુઝ કરું છું. એન્ડ મને RR કાબેલ તરફથી જે મળ્યું એ બદલ હું એમનો ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. થેન્ક યુ. મારું નામ ધામિક દિશા છે અને મારે SSCમાં 80% આવેલા છે અને હું UPSC ક્લિયર કરવા માંગુ છું. અને RR કાબેલ તરફથી મને જે આ ટ્રોફી અને સર્ટિફિકેટ મળ્યું એ બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. અને હું બીજા વિદ્યાર્થીઓ અને હું મારા ફ્રેન્ડ્સને પણ કહીશ કે તે SSCમાં સારા માર્ક્સ લાવી અને RR કાબેલ તરફથી મળતી આ સ્કોલરશિપનો યુઝ કરે. અને હું આ સ્કોલરશિપનો યુઝ મારી સ્કૂલની ફીસ માટે કરીશ. થેન્ક યુ RR કાબેલ. મારું નામ પટેલ શૈલેષ ચંદ્રકાંતભાઈ છે. હું 10મા ધોરણમાં 86% પ્રાપ્ત કર્યા છે મેં અને મારું એમ્બિશન ફ્યુચરમાં CA બનવાનું છે. હું RR કાબેલ કંપનીનો ખૂબ જ આભાર માનું છું અને આ હવે જે 10thમાં રિઝલ્ટ મેળવે તે માટે હું તેમને પ્રેરણા આપીશ કે તેઓ ખૂબ જ હાર્ડવર્ક કરે અને RR કંપની જે અમને સ્કોલરશિપ આપી છે તેમના વિશે જણાવીશ અને તે આ સ્કોલરશિપનો લાભ લે તેવું તમને જાણ કરીશ.